वट, वचन और वैर अभिनीत आगामी गुजराती फिल्म समंदर 17 मई को रिलीज होगी। प्रसिद्ध बॉलीवुड गायक बी प्राक ने पहली बार किसी गुजराती फिल्म में अपनी आवाज दी है। फिल्म में समुद्र से दोस्ती की कहानी है। સૌથી પહેલા તો વિશાલ સાથે મેં પહેલા સૈયદ મુરીરે ફિલ્મ કરી હતી અને વિશાલ બહુ સારા પ્રકારની ફિલ્મો બનાવે છે, કંઈક નવું કરવાનો પ્રયત્ન કરે છે અને સમંદરમાં તો એટલી બધી વસ્તુઓ છે કે જે ગુજરાતી સિનેમામાં પહેલી વાર થઈ રહી હોય. એક ક્રાઇમ પોલિટિકલ. નમસ્કાર, મારું નામ જગજીતસિંહ વાડેર છે અને હું સમંદરમાં સલમાનનું કેરેક્ટર પ્લે કરી રહ્યો છું. માત્ર એટલું કહેવું છે કે આ ફિલ્મ થકી દર્શકોને દરેક પ્રકારના જે ઇમોશન્સ છે એ ફીલ થશે. એ આ ફિલ્મની અંદર જેમ સરે કીધું હતું કે ફ્રેન્ડશિપની વાર્તા છે ને નાનપણથી લઈને એમના અંત સુધીની ફ્રેન્ડશિપની વાર્તા છે. તો એ જે ગુજરાતી ફિલ્મ આવી રહી છે સમંદર 17મી મેના રોજ તો અમારા નજીકના અને દૂરના સિનેમાઘરોમાં. સમંદર એક એવી ગુજરાતી ફિલ્મ છે કે જે મારું એવું માનવું છે કે તમે આજ સુધીમાં થિયેટરમાં નહીં જોયું હોય. આપણી ભાષાની ફિલ્મ છે. ફિલ્મની વાર્તા બે મિત્રોની છે, ઉદય અને સલમાનની. અને ઉદય અને સલમાન એ દરિયા કિનારાના મિત્રો છે. દરિયા કિનારાની વાત આજ સુધી ગુજરાતી સિનેમામાં આવી નથી, એટલે તમને કંઈક નવું જ જોવા મળવાનું છે. અને ઉદય અને સલમાનની મિત્રતાની સાથે આની અંદર એ બંને ગેંગસ્ટર છે અને ક્રાઇમ અને પોલિટિક્સની પણ ફિલ્મની અંદર વાત છે. તો આ 17મી મેના રોજ રિલીઝ થવાની છે અને એનું જે સંગીત છે એના સંગીતમાં અમે આદિત્ય ગઢવી, નકાશ અઝીઝ, બી પ્રાક, ઓસમાણ મીર, આમિર મીર એવા સરસ મજાના સિંગરોના ગીતો બનાવ્યા છે જે અત્યારે સોશિયલ મીડિયા પર લોકો બહુ જ પસંદ કરી રહ્યા છે. જગજીતસિંહ વાડેર છે અને હું સમંદરમાં સલમાનનું કેરેક્ટર પ્લે કરી રહ્યો છું. સમંદર એક એ પ્રકારની ફિલ્મ છે કે જે તમે મિત્રો સાથે અને ફેમિલી સાથે પણ જોઈ શકશો. અને આ ફિલ્મની અંદર તમે ટ્રેલર જોશો તો તમને વધારે ખ્યાલ આવશે. અને ટ્રેલર જોયા બાદ અમુક લોકો એવું પણ કહી રહ્યા છે કે આ ફિલ્મની અંદર ફિમેલ કેરેક્ટર્સ કેટલું છે અને એના ઇમ્પોર્ટન્સ શું છે. તો આ ફિલ્મની જે વાર્તા છે એનો બહુ જ ઇમ્પોર્ટન્ટ હિસ્સો ફિમેલ કેરેક્ટર્સ છે. અને હવે એ શું છે એ તો 17 તારીખે તમે જો ફિલ્મ જોશો અને પછી તમે નક્કી કરજો અને અમને જણાવજો કે તમને કેવું લાગ્યું ફિલ્મ. અને તમને ત્યારે એ વાતનો જવાબ મળશે કે ફિમેલ કેરેક્ટર્સ આ વાર્તાની અંદર એમનું કેટલું ઇમ્પોર્ટન્સ હતું. સો આઈ થિંક મિત્રો સાથે જોવા જશો તો બહુ જ મજા આવશે. હું છું ચેતન ધનાણી. આપ સૌએ આ પહેલા મને રેવા, ડિયર ફાધર, કર્મા અને કસુંબો, બધી હમણાં જ કસુંબો રિલીઝ થઈ હતી એમાં જોયો હતો. અને હવે ફરીથી 17મી મે અમારી સમંદર ફિલ્મ આવી રહી છે. અને સમંદર ફિલ્મમાં હું એક બહુ જ પોલિટિશિયન, બહુ સુંદર પોલિટિશિયનનું અર્જણ પરમારનું કેરેક્ટર કરી રહ્યો છું, જે આ ઉદય અને સલમાન જે આના પ્રોટેગોનિસ્ટ છે એનો મેન્ટર છે અને એમની જે ફ્રેન્ડશિપ છે એમાં બહુ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે.